નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ભરતી બાબતે બધા જ જિલ્લાઓમાં આવેદનપત્ર આપ્યા બાદ હવે આપણે રૂબરૂ ગાંધીનગર ખાતે જઈને એક અંતિમ પ્રયાસ કરવાનો છે, જેમાં આપણી માંગણીઓ રહેશે. જગ્યા વધારો કરવામાં આવે અને આ ઉપરાંત બીજી માંગણી એ પણ રહેશે કે બધા વિદ્યાર્થીઓના માર્ક PDF સ્વરૂપે જાહેર કરવામાં આવે, તેથી દરેક વિદ્યાર્થીઓને પોતાના હક અને બીજા વિદ્યાર્થીઓના માર્ક પણ જોઈ શકે. તેથી આપણે ગાંધીનગર ખાતે રૂબરૂ જઈને રજૂઆત કરવાની છે. તો ચાલો સમય અને તારીખ જણાવી દઉં તમને. તો વિદ્યાર્થી મિત્રો, તારીખ 24/9 અને મંગળવારે સચિવાલય ગેટ નંબર 1 પર બધા વિદ્યાર્થીઓને આપણે જઈને રજૂઆત કરવાની છે. CCE તેમજ ટેટાટના વિદ્યાર્થી મિત્રો પણ આવે તેવી ખૂબ અપીલ કરવામાં આવે છે, કેમ કે ભાઈઓ આપણે બધા એ કહીશું તો જ તે જગ્યામાં વધારો થશે અને સરકારને કંઈ લાગશે કે નહીં વિદ્યાર્થીઓ સાથે કંઈ અન્યાય થયો છે. એટલે જરૂરથી આવજો મિત્રો. આ ઉપરાંત ફોરેસ્ટ ભરતી CBRT પદ્ધતિ સામે HCA દાખલ થઈ હતી. ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાના ઉમેદવારોએ પ્રશ્ન પડકાર્યા છે અને ગૌણ સેવા પસંદગી મંડળને હાઈકોર્ટ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. તે બાબતે પણ જાણકારી મેળવી છે. તો ચાલો જણાવો. હાઈકોર્ટમાં આવતીકાલે પહેલું હિયરિંગ છે, જે ફોરેસ્ટ ભરતીમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓની પ્રાથમિક માંગણી એ છે કે બધા વિદ્યાર્થીઓના માર્ક્સ PDF સ્વરૂપે જાહેર કરવામાં આવે, તે માંગણી પ્રમુખ છે તેવી જાણકારી આપી છે. ત્યાર ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે વન ખાતામાં લેવાયેલી બીટગાર્ડની કમ્પ્યુટર આધારિત પરીક્ષા રદ થવી જોઈએ, પરંતુ હાલ એવા કોઈ પણ પ્રકારનો સંદેશ છે નહીં. આ ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને આપના 38 ધારાસભ્યો એક થયા અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે કે ફોરેસ્ટ ભરતીમાં જે વિદ્યાર્થીઓને અન્યાય થયો તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે, તે માટે તેઓએ કહ્યું છે.